ઉશ્કેર તોગાપુર ઉકાઈ કાકરાપાર નહેર તૂટવાનો મામલો નહેરમાં પેચિંગ વર્ક અને પાળો બાંધવાની કામગીરી શરૂ કરાઈ છે। 3 જેસીબી એક હિતાચી મશીનથી કરવામાં આવી રહી છે કામગીરી। ત્યારે 3 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ થશે। હજુ પણ કાકરાપાર મુખ્ય કેનાલમાં ઘણી જગ્યાએ લેયર તૂટેલી હાલતમાં છે। 3 કિલોમીટરના અંતરમાં અનેક જગ્યાએ નહેરના લેયરો તૂટેલી હાલતમાં જોવા મળ્યા। મહત્વનું છે કે નહેર તૂટતા માંડવી માંગરોળ હાંસોટ કાંઠા વિસ્તારને અસર થશે અને ઘરોમાં ઘરવખરી ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કાલે નહેર તૂટ્યા બાદ 4 મશીન સ્થળ પર મંગાવવામાં આવેલા હતા અને માટીના ગાડીઓ ચાલુ કરવામાં આવેલી છે। જે માટીની ગાડીઓ આવતા પાળાનું કામ ચાલુ કરેલું છે અને નહેરમાં પાણી બંધ કરી અને હાલ પાળો પ્રગતિમાં છે। લગભગ કાલ સાંજ સુધીમાં માટીના પાળાનું કામ પૂર્ણ થશે અને એના પછીના દિવસે કોન્ક્રીટ કામ કરી લાઇનિંગ કોન્ક્રીટ કરી અને લગભગ 8 તારીખે સાંજ સુધીમાં નહેરમાં પાણી પૂર્વવત રીતે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પાણી આપવામાં આવશે। સુરત જિલ્લામાં અનેક વખત નહેરમાં ગાબડા પડવાની ઘટના બનતી હોય છે। તાજેતરમાં જ ગતરોજ જે રીતે રાત્રિ દરમિયાન માંડવી તાલુકાના ઉસ્કર અને ટોગાપુર વચ્ચે જે નહેરમાં ગાબડું પડ્યું તેના જ લઈને અનેક ખેતરો અને ઘરોમાં મોટું નુકસાન થયું। આટલી મોટી ઘટના બનવા છતાં પણ તંત્ર ખૂબ જ ઉદાસીન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહી છે। જી24 કલાકની ટીમ હાલ જ્યારે રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે આ માંડવીના જ એટલે કે અહીં ગતરોજ જે ઘટના બની છે માંડવી તાલુકાના ઉસ્કેર ગામે ત્યાંથી 5 કિલોમીટરનો વિસ્તાર છે જ્યાં આ દ્રશ્યો સામે આવ્યા છે। જે માંડવીનું તડકેશ્વર પાટિયું છે ત્યાંથી આ નહેર પસાર થાય છે અને અનેક ગામોને જોડે છે। તડકેશ્વર પાટિયાથી લઈને જે 3 કિલોમીટરનો આ નહેરનો વિસ્તાર છે તેમાં અનેક જગ્યાએ જે નહેરના લેયરો છે મુખ્ય લેયરો છે તે તૂટીને નહેરના કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે। 3 કિલોમીટરનો વિસ્તારમાં અનેક જગ્યાએ જે મસ્ત મોટા ગાબડા પડી ચૂક્યા છે। તંત્ર ખૂબ જ ઉદાસીન હોય અને બેદરકારી દાખવી રહ્યું હોય। હજુ પણ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા હોય, હજુ પણ ખેતરોમાં નુકસાન થાય, હજુ પણ ઘરોને નુકસાન થાય તે પ્રકારે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને આ પ્રકારે જે લેયરો છે તે તૂટીને નહેરની અંદર પહોંચી ચૂક્યા છે। છેલ્લા ઘણા સમયથી આ નહેરની અંદર ગાબડાઓ પડ્યા છે, લેયરો તૂટી ચૂક્યા છે, પરંતુ તંત્ર ખૂબ જ ઉદાસીન હોય તે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે અનેક વખત આ જ વિસ્તારમાં નહેરની અંદર ગાબડાઓ પડે છે પરંતુ તંત્ર જાણે ખૂબ જ બેદરકાર હોય અને તેઓને કોઈ શું કે સરકારનો પગાર લેવામાં જ ખાલી રસ ધરાવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર હજુ પણ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તે પ્રકારે હાલ દેખાઈ રહ્યું છે। કારણ કે આટલા મસ્ત મોટા પ્રમાણમાં જ્યારે નહેરની અંદર લેયરો તૂટ્યા હોય, ગાબડા પડ્યા હોય અને તંત્ર ઉદાસીન હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંડવી, સુરત। તો ખેતરોમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને પેચિંગ વર્ક અને પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ખેતરોમાં પાણી ફરી વળી શકે છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જઈ શકે છે। ગત રાત્રિ દરમિયાન માંડવી તાલુકાના ઉસ્કેર અને ટોગાપુર વચ્ચે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું અને ગાબડું પડવાના કારણે 3 જેટલી ગામોની સીમમાં પાણી ઘૂસી ચૂક્યા હતા। તેને જ લઈને ખેતી પાક તેમજ ઘરોમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું। ત્યારબાદ ઘટનાના 30 કલાકથી વધુ સમય ગયા બાદ હવે પાણી નહેરની અંદર જે પાણી છે તેના સ્તર ઉતર્યા છે અને બાદ હવે પેચિંગ કામગીરી કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં મસ્ત મોટું ગાબડું દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ ગાબડું પડ્યું હતું અને તેના જ કારણે લાખો ક્યુસેક્સ પાણી છે તે વહી ગયું હતું અને આસપાસના જે ગામ છે ટોગાપુર, ઉસ્કર અને મુજલાવ ગામની સીમમાં આ પાણી ફરી વળ્યા હતા। ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બીજી તરફ ઘરોમાં પણ પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। હાલ યુદ્ધના ધોરણે સિંચાઈ વિભાગ છે તે કામગીરી કરી રહ્યું છે। 50 જેટલા મજૂરો તેમજ 3 જીસીબી અને 1 હિટાચી મશીનના મદદ લઈને હાલ આ પારો બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કે જે ઘટના સ્થળ જે રીતે વાત કરવામાં આવે તો
નહેર તૂટવા મામલે જે વચ્ચેનો જે મોટો પારો આવે છે અને જે ટર્ન છે તેના જોઈન્ટ તૂટી ગયા હતા અને તેના કારણે આજે ભંગાણ સર્જાયું હતું. કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો બતાવે જે જગ્યાએ આ જોઈન્ટ તૂટ્યો હતો અને તેના કારણે છે તે આ હાલાકી સર્જાઈ હતી અને લોકોએ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર મોજૂદ છે અને હાલ આ જે પેચિંગ વર્ક છે, જે લેયર છે તેની કામગીરી કરવામાં આવી રહી છે. આ જે સામેની તરફ દેખાઈ આવે છે એ નહેરના પારા વચ્ચેનો જે જોઈન્ટ હતો તે તૂટી ચૂક્યો હતો અને તેના કારણે લાખો ક્યુસેક પાણી છે તે આસપાસના વિસ્તારમાં ઘૂસી ચૂક્યું હતું. હાલ સિંચાઈના અધિકારીઓ સ્થળ પર છે અને મજૂરો કામગીરી કરી રહ્યા છે. જે પ્લાસ્ટિકના કોઠરા છે તેની અંદર માટીઓ ભરીને જે પાણી જે વહી રહ્યું હતું તેને હાલ રોકવામાં આવી રહ્યું છે, કારણ કે નહેરના સ્તર તો નીચે આવી ગયા પરંતુ પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે અને આ કામગીરી કરવા માટે પાણીનું રોકાવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જે મોટું લેયર તૂટ્યું છે અને જે આ લેયર બાંધવા માટે પાણીનો ભરાવો રોકવો ખૂબ જ જરૂરી છે અને તેને જ લઈને હાલ આ પ્રકારે સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જે રીતે સિંચાઈ વિભાગના અધિકારીએ વાત કરી તો હજુ પણ આ કામગીરી પૂર્ણ થતાં 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે અને નહેરનું રોટેશન આ સપ્તાહની અંદર શરૂ કરવાની તેઓએ ગણતરી કરી લીધી છે, પરંતુ હાલ પણ આ બાબતે સિંચાઈના અધિકારીઓ સ્થળ પર મોજૂદ છે અને કોઈ પણ કામગીરી બાબતે કચાશ ન રાખવામાં આવે તે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં આ પ્રકારે કોઈ અન્ય ઘટના ન બને તે પ્રકારે પણ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, માંડવી, સુરત.